પછી આરાધનામાં એકદમ આપણી જોઈન્ટ ચાલુ થયું બરાબર. તો પછી અમે સાહેબને ફોન કર્યો. પછી સાહેબ કે તમને મીટિંગમાં આવો ચાંગોદર તમને એવું લાગે તો તમે જોડાવો બરોબર. પછી અમે જ્યાં અમે સાસુ બહુ જ્યાં ઘેરથી તો કોઈ કહેવાય નતા રહ્યા. અમે ખાલી એમ કીધું કે અમે મંદિરે પજેલા જઈએ ઘરમાંથી બહાર તો નીકળવા નતા દેતા. પણ હવે શું કે આ પૈસા ભાર્યા પૈસા ભારે છે ને એટલે શું કે છે કે હવે મીટિંગ કરો ઘરમાં બેસી ના રહેશો. અમારા ઘરવાળા એવું કહે છે, ખોટી વાત નથી. અમારા ઘરવાળા અમને ચાય બહાર નતા જવા દીધા બરોબર. પણ અત્યારે અમે ફેમિલી અમે સાસુ બહુ તો જ્યાં મીટિંગ કે જ્યાં કે તો અમને કે અમે જમી લેશું હોટલમાં ખાશું. કૈલાસબેન રાતોરાત અમને કામિનીબેન બી શીખવાડવા આવ્યા. એમને અમને પહોંચો ભરતા શીખવાડ્યું. અત્યારે મીટિંગ કરવા જવો તો કૈલાસબેન આવશે અમારી હારે સપોર્ટ આલે. સાહેબને અમે ફોન કરી તો સાહેબે અમને જવાબ આલે. રાજુભાઈ આલે, રઘુભાઈ આલે. રઘુભાઈ બહુ અમને સપોર્ટ આપ્યો છે. બધાએ સપોર્ટ આલે. એમને આશીર્વાદથી અમે આગળ છીએ. અત્યારે મારે 10 ઓફિસ છે અને 80 મારે એજન્ટો છે. બરોબર. હવે ગામમાં મારે કોઈના બધાના ઘરે કલર ગમે તેવા હશે પણ મેં એવો કરાયો છે ને ઘરે જોવા આવે ને તો બધે કે ઓહો તમે તો જબરું ઘર અમે આરાધનામાં આવ્યા ને એટલે અમારી લાઈફ આટલી આવી છે. આટલા વધ્યા છીએ તો તમે આરાધનામાં આવો તો બધાને શું કે ગામમાં પહેલા તો ખબર નથી પડતી. મારી ગાડી જોઈ, મારું મકાન જોયું. અત્યારે શું કે ફોન જોવો છો કે તમે તો બહુ લાઈફમાં આવી ગયા છો. અમે જો અમે આરાધનામાં છીએ બરોબર. અને હજુ મારે 2.5 વર્ષ થયા છે. જો 5 વર્ષ થશે ને અમે જ્યાં પહોંચી છોકરા બધા ઘરે જ છે. પણ ભલે મેં રાતે ગમે એટલા વાગે મોડા જઈએ તો અમને કશું કહેતા નથી બરોબર. એ તો જમીન હુઈ જ જવાનું પણ બીજે જાય નતા જવા દેતા. આરાધનામાં આવ્યા પછી આટલો સપોર્ટ મળ્યો અને પૈસા ભારે છે એટલે હવે શું કે એમની જોડે મારે માગવા નહીં પડતા.